નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ ડુંગરાણી મંગલમૂર્તિ વિદ્યાલયની અંદર તમારા સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 4 નો લેક્ચર નંબર 10 જોવાનો છે. છેલ્લા આપણે 9 લેક્ચર જોયા હતા, બરાબર છે મિત્રો. છેલ્લા આપણે એક્ઝામ્પલ જે આપણે વાહકતા એનું પણ જોયું હતું, ટોરોઇડ જોયું હતું. ટોરોઇડની રચના જે છે કોના જેવી હોય છે? ટોરોઇડની રચના જે છે મેં તમને વાત કરી તેમ હવા ભરેલી ટાયરની ટ્યુબ જેવી હોય છે, જેનો આકાર જે છે એ કેવો કહેવાય? આપણે આવ્યું ડફ નટ છે, આમ નવીન લાગે નટ, ડફ નટ આકાર જે છે એ ધરાવે છે. કોણ? તો ટોરોઇડ. હવા ભરેલી ટાયરની ટ્યુબ પણ કહેવાય. ટોરોઇડના કારણે આપણે ટોરોઇડ દોર્યો હતો કે પેલા તો રિંગ જેવું આપણે દોરીએ, પછી ફરતું જે છે ટ્યુબ કરીએ. રેડી છે? હવે અહીંયા આની ઉપર આટા વીંટાળી દેવામાં આવે આ રીતના. અહીંયા જે છે આ તમને વાલ્વ જેવું લાગે કે નહીં, અંદર વાલ્વ આવવો જોઈએ કે નહીં, અહીંયા પ્રવાહ અંદર જાય નહીં, પ્રવાહ બહાર નીકળે. બધી દિશા તમને રાખી દેવામાં. આપણે મિત્રો અહીંયા ચુંબકી ક્ષેત્ર, અહીંયા એક્ઝેક્ટલી વચ્ચોવચ્ચ ચુંબકી ક્ષેત્ર અને અહીંયા અંદર ચુંબકી ક્ષેત્ર ટોરોઇડમાં આપણે આ પ્રકારની એમ્પિયર સર્કિટલ લૂપ લઈને ગણતરી કરી ગયા છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરવાનું છે? તો હવે આપણે જે છે આગળ જવાનું છે. આગળ ટોરોઇડ નથી, થોડાક ઉદાહરણો જોઈએ કે ટોરોઇડને કારણે ચુંબકી ક્ષેત્ર આપણી પાસે આવ્યું હતું B બરાબર μ0 ni/2 પાયા રેડી છે કે નહીં? આ કેપિટલ M. અને સોલેનોઇડના કારણે આવ્યું હતું μ0 ni/L. તમને બધાને ખબર જ છે કે આ સમીકરણો આપણે ભણી ગયા છીએ, બરાબર છે. હવે મિત્રો, આપણે આ સમીકરણ ઉપરથી એક ઉદાહરણ નંબર આવે છે. ટોરોઇડની પાસે ઉદાહરણ હોય એટલે આપણને ખબર પડી જાય કે એ ટોરોઇડ છે, એટલે કે આ ઇક્વેશન વાપરવાનું હોય. પરંતુ જ્યારે આખું ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય ને પછી ઉદાહરણ આવે ત્યારે શું? તો ત્યારે મિત્રો સમજવાનું કે શું કહેવા માંગે છે. આપણે એની પદ્ધતિ જે છે એ પ્રમાણે જ આપણે આ બધું કરાવીએ છીએ, બરાબર છે. અહીંની મેથડ એવી છે કે જેમ ઉદાહરણ આવતા એમ બધું જવાનું સ્વાધ્યાય દાખલા જેમ ચાલતા જેમ લેતા જવાના. અહીં આપણે મેથડ બધી જગ્યાએ ભાવનગર જિલ્લાની મેથડ જ આ છે મિત્રો, એ પ્રમાણે આપણે વર્ક કરીએ છીએ. બાકી બીજી જગ્યાએ ઘણી જગ્યાએ એવું પણ થાય કે આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય થિયરી પછી ઉદાહરણને સ્વાધ્યાય કરવામાં આવે. એનાથી શું થાય? તો એનાથી વિદ્યાર્થીની તકલીફ ન પડે કે ક્યારે કયું સમીકરણ વાપરવું એ. અત્યારે તો ખબર જ છે તમને, આવો સીધી વાત છે કે ટોરોઇડ આવ્યું પછી ઉદાહરણમાં કેવું સમીકરણ હશે વિચારો. ટોરોઇડનું જ હોય, ઓબ્વિયસલી સીધી જ વાત છે, બરાબર છે. તો મિત્રો, આપણે ટોરોઇડ જે છે ઉદાહરણ જોઈએ. આપણે પહેલા તો પેજ નંબર બધા મિત્રો 154 ઉપર ઉદાહરણ નંબર 4.9 કાઢવાનું છે દરેક વિદ્યાર્થીએ. કયું ઉદાહરણ નંબર 4.9? રકમ કઈક આવી છે, હું રકમ વાંચું છું, તમે જોતા જજો. 1 સેન્ટીમીટર ત્રિજ્યા અને 0.5 મીટર લંબાઈનો સોલેનોઇડ. આ સોલેનોઇડ ની વાત છે. હાલો, ઓકે. કેટલી ત્રિજ્યા છે? તો R = 1 cm, બરાબર છે. 0.5 મીટર લંબાઈ એટલે કે L = 0.5 મીટર. 500 આંટા એટલે કે N = 500 આંટાઓ ધરાવે છે. આંટા આપ્યા છે, તેમાંથી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એટલે કે I = 5 એમ્પિયર કરંટ જે છે એમાંથી શું થાય છે? પસાર થાય છે. સોલેનોઇડ ની અંદર ચુંબકી ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? હવે આપણને તો ખબર છે કે B બરાબર કેટલા. આપણે સીધું સમીકરણ જાણીએ છીએ કે સોલેનોઇડ ની અંદર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ B બરાબર μ0 ni છે કે નહીં? ઓકે, હાલો. હવે આની બરાબર હું મૂકીએ કે μ0 ni/L મૂકી શકાય. આપણે r ની કાંઈ જરૂર છે જ નહીં. ખાલી આ વસ્તુ એવું કહેવા માંગે છે r ની સરખામણીમાં L ખૂબ લાંબો છે, દેખાય છે, કારણ કે આ 1 સેન્ટીમીટર ના 0.5 મીટર, આને મીટરમાં ફેરવો એટલે તમને ખબર છે કે 0.01 મીટર થાય. એની કરતા 0.5 મીટર તો ખૂબ મોટો જ કહેવાય ને.
સમજ પડી? એટલે કે ત્રિજ્યાની સરખામણીમાં સોલિનોઇડ ખૂબ લાંબો છે એટલે પરિમિત આકારનો સોલિનોઇડ નથી એવું કહેવા માટે એને આર અહીં આપેલું છે. તો ઘણા એમ થાય કે સાહેબ અહીંયા આર તો આપવાનો અર્થ શું આવડાનો? આર નો કઈ ઉપયોગ નહીં તો આર શું આપ્યો છે? મફતમાં આપ્યો આવડા? ગાંડા છે? આ ગાંડા તો નો જ હોય ને ભાઈ. આ બધા જે છે એ મગજના પાકા છે બધા. તો μ0 n બાય l. μ0 એટલે કે 4 પાઈ ગુણ્યા 10 ની -7. આ n તમને એ પાસે 500 એટલે હું મૂકી દઉં 500 ગુણ્યા આ આપ્યો છે 5 6 છેદમાં l આપ્યો છે 0.5. તો અહીંથી તમે એક કામ કરો અહીંયા કે 5 ગુણ્યા 10 ની -1 કરી નાખો 0.5 ને. કોઈ ના પાડે ખરા? ના પાડે. આ 5 5 ઉડી જાય. 5 છોક ને 20 એટલે કે અહીંયા તમે 20 ને પાછળ કેટલા મીંડા મૂકવાના? 2. પછી ગુણ્યા 3.14 અને અથવા તો પાઈ માં સ્વરૂપમાં રાખો હોય તો પણ તમે રાખી શકો. અને ગુણ્યા 10 ની -7 આ માઈનસ છે ઉપર લાવવો એટલે 10 ની -6 વધે. હવે મિત્રો આનો ગુણાકાર ખાલી કરવાનો છે. એક કામ કરો અને 2 કરી નાખો એટલે 10 ની 3 પ્લસ ઘાત થાય તો અહીં -6 છે. તો એ કરો કામ તો શું થાય? 10 ની -6 વત્તા 3 એટલે -3 ગુણ્યા 3.14 લીધા. 3.14 ગુણ્યા 2 કરો અને જે આન્સર આવે એ તમારો આન્સર 6.28. જો તો 6.14 28 અને 3 દુ 6 થઈ ગયું ને. 6.28 ગુણ્યા 10 ની -3 એકમ શું થાય? ટેસ્લા. તો એ જ આપણે આન્સર મળે છે. ઓ ભાઈ એમાં કઈ બહુ ટેન્શન લેવાનું છે. એટલે ઉદાહરણ નંબર 4.9 આપણે મિત્રો કમ્પ્લીટ થઈ ગયું. હવે મિત્રો સ્વાધ્યાય તરફ આપણે વળીએ. સ્વાધ્યાયના પણ થોડા એક્ઝામ્પલ છે એ આપણે જોવા છે. બરાબર છે? વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાયમાં જઈએ. પહેલેથી સ્વાધ્યાય બાકી છે. સ્વાધ્યાય બરાબર છે. એક્સરસાઇઝ. બધા વિદ્યાર્થી મિત્રો એ પેજ નંબર જે છે એ 169 કાઢવાના છે. એમાં સ્વાધ્યાયનો પહેલો એટલે કે સ્વાધ્યાયનો 4.1 નો દાખલો. 8 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા એટલે આપણે રેડિયસ મૂકી દઈએ કે 8 સેન્ટીમીટર છે. 100 આંટા એટલે આપણે આ એને મૂકી દઈએ કે 100 આંટા છે. એક વર્તુળાકાર ગૂંચળામાંથી ગૂંચળું છે એમાંથી આ રહે છે 0.40 એમ્પિયર પરવાર. ગૂંચળાના કેન્દ્ર પાસે હવે આ જે છે ઓલી રિંગ વાળી વાત છે. આપણે નહોતી વાત કરી રિંગ લેવાની, ગૂંચળું લેવાનું. એવડી પહેલી સ્થિર બી કેન્દ્ર પાસે કેટલું હોય? હવે આની અંદર બહુ કઈ ટેન્શન ની વાત છે નહીં. સૂત્ર આવું છે b બરાબર μ0 ni છેદમાં 2r. અહીંયા 2πr ના આવે. મેં તમને પહેલા પણ વાત કરી હતી. ટોરોઇડ ની અંદરનું ચુંબકીય ક્ષેત્ર જો પૂછે તો સૂત્ર આવે 2πr. પરંતુ રિંગ હોય અથવા તો ગૂંચળું ખાલી હોય ને એની અંદરનું ચુંબકીય ક્ષેત્ર એટલે કેન્દ્ર પાસેનું ચુંબકીય ક્ષેત્ર તો ખાલી 2r આવે. આપણે આ સૂત્રમાં ખાસ તમારે ધ્યાન રાખવું પડે, નહીતર અહીંયા તકલીફ પડે બધા વિદ્યાર્થીઓને. હવે μ0 ની કિંમત મૂકી એટલે કે 4π ગુણ્યા 10 ની -7. આ તમારે યાદ જ રાખવાની. હા, μ0 ની કિંમત ટેસ્લા મીટર એમ્પિયર ઇન્વર્સ. n જે છે તમારી પાસે 100 આટા છે એટલે મૂકી દેવાના અને i જે છે 0.40 એટલે 0.40 મૂકીએ. છેદમાં બગડો m નો m. r જે છે આપણી પાસે 8 સેન્ટીમીટર 8 ગુણ્યા 10 ની -2 મીટર થાય. આ ફેરવવું પડવાનું. બધાય એસઆ એકમમાં હોય તો એસઆ એકમમાં એટલે કે એમકેએસ તો એમકેએસ, સીજીએસ તો સીજીએસ રાખવાના. હવે આપણે જોઈએ 2 દુ 4 2 ચોક 8. અહીંયા 40 કરી નાખે, અહીંયા 4 કરીએ આપણે તો ગુણ્યા 10 ની -1 એટલે 4 4 ઉઠી જાય, ઉડી જાય. તો તો 0.1 આન્સર આવે એનો લાવવો પડે. આપણે કાઢી જ નાખવું છે. તો હવે મિત્રો અહીંયા શું કરીએ કાઈ? તો હવે જોઈએ તો પાઈ એટલે કે 3.14 ગુણ્યા કોણ વધ્યું 10 ની -7 ગુણ્યા 100 એટલે કે 10 ની બગડો ગુણ્યા 10 ની -1 છેદમાં 10 ની -2 થી ઉપર આવે એટલે 10 ની +2.
તો વધે શું ખાલી 3.14 10 ની -7 વત્તા આ બે તો 4 થાય ઉડશે નહીં 4 -1 એટલે વધશે 3 ને આ વત્તા કરી નાખો એટલે 10 ની -4 ટેસ્લા મળે બી કેન્દ્ર પાસેનું. જો ટેક્સ્ટ બુક ની પાછળ આન્સર ની અંદર પેલા પ્રશ્નનો આન્સર આવે છે કે નહીં એ આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 4.1 બરાબર છે. તમારે મિત્રો પેજ નંબર 293 ઉપર જવાનું. એને આપ્યો છે પાઈ ગુણ્યા 10 ની -4 એટલે આ પાઈ જ છે કે નહીં ઈ જે આપે બરોબર જ હોય આ પાઈ જ કહેવાય બરાબર છે ને 3.14 થી 10 ની -4 ટેસ્લા આપડા આન્સર મળી ગયો એટલે બહુ માથાકૂટ હવે નથી કરવાની. 4.2 માં જોવાનું છે આપણે. તો 4.2 ઉદાહરણ હું કે સ્વાધ્યાય હું કે છે એ જોઈએ. એક લાંબા સીધા તારમાંથી એક લાંબો તાર છે સીધોય છે એમ ખબર પડી કે આવો બરાબર છે. એમાં પ્રવાહ કેટલો હોય છે 50 ને સોરી 35 એમ્પિયર વિદ્યુત પ્રવાહ હોય એટલે કે બહુ વધારે છે લાંબો છે એટલે આટલી લાંબો તાર છે બરાબર છે. 20 સેન્ટીમીટર અંતરે રહેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એટલે તમને વાત કરું એમ આવો એક લાંબો તાર છે. આ તારથી ધારો કે અહીંયા 20 સેન્ટીમીટર અંતર છે તો આની પાસે તમારે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે એટલે એ આપણે જે એમ્પિયરનો સર્કિટનો નિયમ વાપરવો પડે. સમીકરણ આપણને મળી જ ગયું હતું કે અહીંથી આ જે આરસ કહેવાય કેટલું કહેવાય 20 સેન્ટીમીટર એટલે એને કન્વર્ટ કરી લે કે 20 ગુણ્યા 10 ની -2 મીટર કહેવાય. તો બી નું સૂત્ર હતું કઈક μ0 ni છેદમાં 2 પાઈ r યાદ છે ને આનું સૂત્ર રીતે આ જ હતું. આના સૂત્રમાં કઈ ફેર નહોતો આપણે ઉદાહરણ એક જોયું હતું ને આ જેવું જ છે સમજ પડે છે. ઓકે n આંટા તો કઈ છે નહીં એટલે કાઢ નાખે μ0 i μ0 એટલે કે 4 પાઈ ગુણ્યા 10 ની -2 10 ની -7 કેવું થઈ ગયું હા 4 પાઈ ગુણ્યા 10 ની -2 મૂકી દીધું બોલો કઈ નહીં. તો i કેટલો છે તો 35 છે છેદમાં 2 પાઈ એમને રાખી કેમ કે 2 દૂર 4 અહીંયા ઉડી જાય એટલા માટે. r કેટલો છે તો 20 ગુણ્યા 10 ની -2 છે. હવે તમને આ કેલ્ક્યુલેશન કરતા બહુ સહેલું છે આવડે ત્યાં 2 દૂર 4 એટલે આટલું આવી ગયું 2 35 અને અહીંયા જે ઉડે એટલે 10 આવી જાય કે નહીં આ બધું ઉડ્યું પાઈ પાઈ રીતે. આ 10 ગુણ્યા 10 ની -2 છે. તમે આ 3.5 કરી શકો છો કરી નાખવાની 3.5 રેડી એટલે આન્સર આવશે અહીંયા 3.5 ગુણ્યા 10 ની -7 આ બે ઉપર વત્તા 2 તો આન્સર આવે કઈક 3.5 ગુણ્યા 10 ની -5 ટેસ્લા. તો આમ અતિ લાંબા તારથી 20 સેન્ટીમીટર અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર 3.5 ગુણ્યા 10 ની -5 ટેસ્લા મળે છે. આપણે જોઈએ મળે કે નહીં. આમાં ન મળતું હોય તો ખોટું થાય છું. આપણે આન્સર જોવાનો ને તો 4.2 નો આન્સર જે છે આપણી પાસે 3.5 10 ની -5 ટેસ્લા છે તે પાછળ વર્ષોની કામમાં પેજ ઉપર તમારે જોઈ લેવું બરાબર છે મિત્રો. હવે મિત્રો આપણે 4.3 ઉપર જઈએ. આપણે આમ તો થોડા ઉદાહરણ મિત્રો તમને આવડી જ જાય છે પણ આપણે તો એ કરાવી દઈએ એટલે તમને વાંધો પડે નહીં. નકર ઘણા એમ કે સાહેબ આ સ્વાધ્યાય દાખલા તમે નહોતા કરાવ્યા પાછા કરાવો નહીં એટલે આપણે આ કરાવી દઈએ બધા બરાબર છે. બાકી આવા દાખલા કરાવવાના ન હોય છો આવું તો આવડે ને હવે સૂત્ર મૂકીને જવાબ મેળવવાનું ફાવે આપણને આવે બધા ઓછા છે બરાબર છે. 4.3 સમક્ષિતિજ સમતલમાં રહેલા એક લાંબા સીધા તાર એટલે ધારો કે સમક્ષિતિજ આમ સમતલ છે એની અંદર રહેલો એક લાંબો તાર જે છે એમાં 50 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશા ઉત્તર તમારે ક્યાં કેવી જોઈએ આમાં એટલે આ રીતે તમે બતાવો તમે નોર્થ અને સાઉથ ઈસ્ટ વેસ્ટ પૂર્વ પશ્ચિમ અને પશ્ચિમ અને પૂર્વ તો અહીંયા પશ્ચિમ બરાબર ઈસ્ટ વેસ્ટ પૂર્વ પશ્ચિમ તમે જેમ કહો ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ સમજ પડી ગઈ.
આપણે શું કરવાનું છે? તો પ્રવાહ જે છે વિદ્યાર્થી મિત્રો ઉત્તર થી દક્ષિણ તરફ એટલે આમ ગયા. ચાલો ઓકે, નીચેની બાજુ લઈએ છીએ. તારની પૂર્વમાં એટલે કે આ સાઈડ આપણે 2.5 મીટર અંતરે એટલે કે અહીંથી 2.5 મીટર ડિસ્ટન્સ છે કોઈ પણ બિંદુ પાસે b નું મૂલ્ય અને દિશા શોધવાની છે. દિશા કઈ છે? હવે અહીંયા મૂલ્ય શોધવું છે b નું, અહીંયા b મેળવવું છે. ફાઇનલ થઈ ગયું. એટલે તાર જે છે લાંબો જ છે. આ સૂત્ર તે ઓલા સૂત્રમાં જે તારનું મેળવ્યું ને એ જ ફોર્મ્યુલા ઉપર થાય. એમાં કઈ બહુ નવીન વાત છે નહીં, આ બધા હરખા છે આમ જોઈએ તો. એટલે વિદ્યાર્થી મિત્રો નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ. હવે તમારે આવું ન કરવું હોય તો બીજું પણ કંઈ કરી શકો છો કે આને જે છે તમે અહીંયા દિશામાં બતાવી દો નોર્થ સાઉથ, ઉપર ઈસ્ટ બતાવી દો તો પણ ચાલે. આને આખું ફેરવવું પડે તમારે. આપણે આમ જ રાખીએ કે તમને વધારે મજા આવે. હવે આમાં પ્રવાહ જે છે એ કેટલો છે? તો એ 50 એમ્પિયર વહે છે એમ કીધું છે. 2.5 મીટર એટલે કે r આપ્યો છે કે 2.5 મીટર અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. 2 બરાબર μ0 ખાલી i મૂકીએ μ0 i છેદમાં 2 પાઈ r. બરાબર છે સૂત્ર કે નહીં? ઓકે છે, રેડી છે, આમાં કઈ વાંધો છે નહીં. હવે અહીંયા જોઈએ તો 4 પાઈ ગુણ્યા 10 ની -7 અને અહીંયા 50 આવશે છેદમાં 2 પાઈ તો એમ અને r જે છે આપણે પાછા આપ્યો છે ને 2.5. આ 2 દુના 4 ઉડી જતું. હવે આને 2.5 છે એટલે 5/2 કહેવાય કે નહીં? 5/2 એટલે 2 પાછું ઉપર લઈ લે એટલે 5 10 થઈ જાય. 2 દુ 4 ને 10 એટલે કેટલા થાય? 40. સમજો કે નહીં? 2 દુ 4 ગુણ્યા 10 એટલે કે 40 ગુણ્યા 10 ની -7 ટેસ્લા. આપણને મળી ગયું ચુંબકીય ક્ષેત્ર. બસ એટલું જ છે. આ કેટલું જ છે ભાઈ, એમાં કાંઈ વધારે શેર નહીં આપેલું એટલે એટલું છે તો એટલું છે. એમાં ક્યાં પછી પ્રશ્ન આવે ભાઈ? 4 પોઈન્ટ ની અંદર. હવે દિશાની વાત કરીએ તો પ્રવાહ લો મિત્રો, અહીંયા તારમાં જે છે પ્રવાહ અહીંયા આમ ગયા છે. હવે હું અહીંથી આમ જો, ધારો કે આવો તાર છે, આ બિંદુ આગળ મારે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. પ્રવાહ જે છે નીચેની બાજુ છે એટલે હું આંગળાને આમ રાખીશ એટલે આમ જો ને તો બહારની બાજુ આવે. લખી શકાય સમતલ ને લંબ બહાર તરફ. અહીંયા તમારે બહાર બતાવો એટલે સીધું ડોટ મૂકી દેવાનું, બસ બીજું કાંઈ નહીં. સમજણ પડી ગઈ? એટલે કે આ રીતે ચુંબકીય ક્ષેત્ર 40 ગુણ્યા 10 ની -7 ટેસ્લા આવે છે. જવાબ તો જોઈએ આપણે સાચો છે કે નહીં એમ. તો પાછળ જોવાનું, પાછળ છોકરીની પાછળ બરાબર છે. આન્સર આપેલા જ છે. આપણે ક્વેશ્ચન નંબર છે 4.3, એનો આન્સર છે 4 ગુણ્યા 10 ની -6. બરોબર છે. અહીંયા 4 કરી નાખો તો 10 અહીંયા આવે કે નહીં, એટલે 10 ની -6 થઈ જાય. અને અહીંયા આપ્યું છે અને સમતલ ને લંબ એવું કંઈક આપ્યું છે. જે હોય આપણે આ રીતે જવાબ મળે છે તો આ રીતે આપણે લખવાનું. બરાબર છે. આપણે હવે 4.4 તરફ જોઈએ. આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, પ્રશ્ન પૂછાઈ જાય એવો. માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી આપણી ઉપરની એક તાર પસાર થાય છે. પૂર્વથી પશ્ચિમ દિશામાં પ્રવાહ વહે છે. એટલે કે અહીંયા પૂર્વ હોય કે નહીં, આ બાજુ ઈસ્ટ, આ બાજુ વેસ્ટ, આ રીતે દિશા હોય ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ. તો અહીંયા જે છે પૂર્વ હોય એટલે ઈસ્ટ હોય ને અહીંયા હોય વેસ્ટ એટલે કે અહીંયા હોય આપણે પશ્ચિમ. પ્રવાહ વહે છે, કેટલો વહે છે એ જોઈએ. 90 એમ્પિયર પ્રવાહ વહે ખાલી. I = 19 એમ્પિયર. બહુ ભૂગાકટ નહીં એટલો વહે છે. અહીંયા આપણું માથું છે, એની ઉપરનો તાર છે. અહીંયા એટલે નીચે વ્યક્તિ ઉભેલો છે. બરાબર છે. આ માથું છે અને અહીંયા જે છે ઉપર તાર છે. હવે જો હું પ્રશ્ન છે, આ તારથી 1.5 મીટર નીચે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શું છે? એટલે આ તાર જે છે આમ છે તો અહીંયાથી 1.5 મીટર. એટલે ધારો કે આપણે માથા ઉપરની વાત છે કે 1.5 મીટર અંતર લઈએ એટલે કે આપણી પાસે r જે ડિસ્ટન્સ 1.5. ઘણા એ લઈ લઈએ, એમાં કઈ વાંધો છે નહીં કે અંતર એલ પણ લઈ શકો છો, તમને જે ફાવે તે લેવાનું. બરાબર છે. અહીંયા આપણે b કેટલું એવું મેળવવાનું છે, આ આપેલો છે. હવે આની અંદર એ કયું સૂત્ર વાપરશે? અતિ લાંબો તાર છે તો આપણા માથા ઉપરથી તાર પસાર થતો હોય છે, એ કેવો હોય? ટૂંકો હોય કે લાંબો હોય? ક્યાંથી જથ્થે આવતો હોય? લાંબો હોય કે નહીં? સીધી વાત છે કે નહીં? ઓકે, તો એ અતિ લાંબો તાર લેવાનો છે.
તો એના કારણે ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 ni સિગ્મા 2 પાઈ r આ સૂત્ર વાપરીશું આપણે બરોબર છે તો μ0 જે છે એની વેલ્યુ આપણી પાસે 4 પાઈ ગુણ્યા 10 ની -7 આવે આ આપણને કેટલો આપ્યો છે એને તો 90 એમ્પિયર આપ્યો છે વાહ ભાઈ વાહ 2 પાઈ નું એમનું એમ અને r કેટલો આપ્યો છે તો 1.5 એટલે 3/2 કહેવાય કે નહીં 3 ના છેદમાં 2 કરો એટલે તમારે 1.5 આવે છેદનો ઈ કેમ ગયો છે ઉપર ગયો જાય કે છેદનો છે અંશમાં એ રીતે વાત કરવાની અહીંયા ઉડી જાય એટલે 2 દુ 4 પાઈ તો જવાના જ છે હવે 9 અહીંયા 3 છે 10 કેરીને સોરી 3 કેરી 9 એટલે 30 કેરીને રેડી થઈ ઓકે હવે 2 દુ 4 હવે આપણે કહીએ 4 ગુણ્યા 30 ગુણ્યા 10 ની -7 એટલે કે 4 થી 12 એટલે 120 ગુણ્યા 10 ની -7 ફેસલા આપણે b મેળવ્યું છે 120 ગુણ્યા 10 ની -7 ફેસલા પણ દિશા કઈ હશે તો હવે જુઓ આ રીતે પ્રવાહ છે નહીં સોરી મિત્રો પ્રવાહ જે છે એ આ રીતે નથી પ્રવાહ આમ છે એટલે કે અહીંથી આ દિશામાં પ્રવાહ છે તો તમારે નીચે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે તો નીચેની બાજુએ મેળવા પૂર્વ અને આ પશ્ચિમ હોય તો નીચેની બાજુએ કઈ દિશા હોય આમ આ બાજુ કઈ દિશા હોય વિચારશો એટલે હવે આ દિશા કઈ હોય હાલો જો તમને શીખવાડું છું આ બાજુ પૂર્વ આ બાજુ પશ્ચિમ તો આ કયું સમતલ સમતલની દિશા એટલે કે આ સમતલ જે છે એને તમે આમ કરી નાખો આ સમતલ છે ને ઈસ્ટ વેસ્ટ એને આમ કરો તો એ સમતલ હરખું બને કે નહીં આપણે સામેનું તો આ દિશા કઈ આવે તો સાઉથ આવે કે નહીં તો બહારની તરફ દક્ષિણ દિશામાં હોય હેઠળથી તમે જુઓ તો હવે આનો જવાબ જોઈએ આપણે કેમ છે ટેક્સ્ટ બુક ના પાછળના પેજ તો ખોલવાના નથી મિત્રો પ્રશ્ન નંબર 4.4 નો આન્સર જોવાનો છે આપણે દક્ષિણ તરફ છે ને કે નહીં 1.2 ગુણ્યા 10 ની -5 છે આનો કરીએ કોને 1-2 મિનિટ કાઢો એટલે 10 ની -5 થઈ જાય કે નહીં 1.2 ગુણ્યા 10 ની -5 ટેસ્લા અને કઈ બાજુ આવે સમજણ પડી ગઈ દક્ષિણ તરફ મેં તમને કીધું તેમ કરવાનું હોય હો આને ઈસ્ટ અને વેસ્ટ લ્યો તો આને સમતલ તમે આમ ગોઠવો તો આ ક્યાં આવી જાય સાઉથ તો અહીં આવી જાય કે નહીં આ બાજુ સાઉથ અંદર કયું જાય નોર્થ બરાબર છે કે નહીં સમજણ પડી ગઈ તો તમે પ્રવાહ જે છે આમ વહે છે તો અંગૂઠોને આમ રાખો એટલે આંગળા ક્યાં આવશે બહાર તરફ આવશે કે નહીં અહીંયા આ બાજુ તો બહાર તરફ દિશા કઈ દક્ષિણ તો એ રીતે તમને અહીંયા દક્ષિણ તરફ મળશે એટલે કે તમે આ ઈસ્ટ ને વેસ્ટ કયો તો અહીંથી નીચે તેમ જો તો મિત્રો આ દક્ષિણ જ થાય એટલે અહીંથી પ્રવાહ બહાર આવે કુંડા ઉપર એટલે માથા ઉપરથી માથું કહેવાય કુંડું તો ન કહેવાય એટલે માથા પરથી પ્રવાહ જે છે કંઈક બહારની તરફ અહીંયા વહે હવે પછીના જે મિત્રો પ્રશ્ન છે ને એ તમારે સોલ્વ નહીં થાય કેમ કે હવે આપણે આગળ વધવું પડશે ભાઈ બરાબર છે હવે પછીનું જે છે થિયરી ભણાવીએ પછી આપણે મેળ પડશે એટલે થિયરીઓ ભણાવશું પછી આ પ્રશ્ન હવે આપણે સોલ્વ કરી શકીએ એટલે મિત્રો આપણે સ્વાધ્યાયના 1 થી 4 પ્રશ્ન સોલ્વ કર્યા અને ઉદાહરણ નંબર 1 સોલ્વ કર્યું એટલે તમારે આજનું હોમવર્ક હું આપી દઉં છું મિત્રો કે તમારા હોમવર્કમાં શું કરવાનું છે મિત્રો ખાસ તમને દિશા મેળવતા આવડવી જોઈએ મેં તમને કીધું તેમ અહીંયા જે છે દિશા તમને મેળવતા આવડી જાય કે પ્રવાહ જે છે કેમ રહે છે નીચેની બાજુ એટલે તમારે આ જે અંગૂઠો કરવાની દિશામાં રાખવાનું આંગળાને એની ઉપર વિટાવવાના એટલે આ ઉપર તો અહીંયા દિશા એટલે આ બિંદુ આગળ એટલે આમ દિશા થાય કે આમ ચુંબકીય ક્ષેત્રની ઓકે તો અહીંયા કેમ થાય તો અહીંથી આમ બહાર આવશે કે નહીં જુઓ એટલે અહીંયા દિશા જે છે એ સમતલને લંબ બહાર તરફ આવશે અહીંયા પછી મેં તમને કીધું એમ પૂર્વથી પશ્ચિમ દિશામાં પ્રવાહ આવે એટલે કે અહીંથી આમ પ્રવાહ આવે એટલે અંગૂઠો આમ રાખો એટલે આંગળા કેમ જાય બહાર જાય કે નહીં તો પછી અહીંથી દિશા જોતી હોય અહીંયા તો આમ આવે એટલે આ દિશા કઈ કહેવાય જો આ પૂર્વ કહેવાય આ પશ્ચિમ કહેવાય તો આ જે છે કઈ કહેવાય દક્ષિણ અહીં પાછળની હોય કઈ કહેવાય આપણી તો એ ઉત્તર કહેવાય સમજણ પડી ગઈ તમને બધાને ભાઈ તો આપણે એટલું આજે રાખીએ હોમવર્ક ની અંદર સ્વાધ્યાય ના દાખલા 4.1 થી 4.4 એક વખત લખવાના એટલે કે આજનું લેશન આજનું ગૃહ કાર્ય આજનું હોમવર્ક જે તમે કહેતા હોય સ્વાધ્યાયના દાખલા નંબર 4.1 થી 4.4 એક વખત તમારે લખવાના છે ગણતરી સાથે બરાબર છે તો મિત્રો આજે આપણે લેક્ચર નંબર 10 એટલે રાખીએ. આગલા લેક્ચરની અંદર બે વિદ્યુત આધારિત તાર હોય
એની ઉપર એકબીજાના કારણે લાગતું ફોર્સ એટલે કે બળ આપણે જોવાનું છે. બરાબર છે મિત્રો.